સેવા પરમો ધર્મ આ યુક્તિને ખરા અર્થમાં સાકાર કરે છે જિજ્ઞાબેન શેઠ. શંખેશ્વર તાલુકાના જ જૈન ભોજનશાળાના મેનેજર ભરતભાઈ અને સીમાબેનના નાનકડા જૈન પરિવારમાં જન્મેલ દીકરી જિજ્ઞાબેન આજે શંખેશ્વરના છેવાડાના ગામોના જરૂરિયાતમંદ લોકોના તારણહાર બન્યા છે. પાટણથી આશરે 60 કિલોમીટરના અંતરે આવેલ શંખેશ્વર તાલુકો જે આમ તો પછાત વિસ્તાર ગણાતો આવ્યો છે, કારણ કે ત્યાં શિક્ષણ, આરોગ્ય અને રોજિંદી સુવિધાઓનો અભાવ હતો. પરંતુ 2 દાયકા પહેલા આપણા જિજ્ઞાબેન શેઠે પોતાના વતનની કાયાપલટ કરવાનો મક્કમ નિર્ણય લીધો. જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અને સરકારશ્રીની સહાયથી તેમણે અનેકવિધ સેવાકીય કાર્યો કર્યા, જેના ફળ સ્વરૂપે આજે શંખેશ્વર અને આસપાસના ગામોના લોકોના જીવનમાં ઉમદા પરિવર્તન આવ્યું છે. અહીં વસતા લોકો પાસે ના તો હયાતીનો કોઈ પુરાવો કે ના તો કોઈ પ્રમાણપત્રો, જેના કારણે સૌ કોઈ સરકારશ્રી દ્વારા મળતા લાભોથી વંચિત હતા. ત્યારે ડૂબતે કો તિનકે કા સહારાની જેમ જિજ્ઞાબેને તમામને રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા જરૂરી પ્રમાણપત્રો મેળવવા સરકારશ્રી સાથે સંકલન કરી સહયોગ કરવાનું બીડું પાડ્યું. પોતે સાક્ષર, સક્ષમ, આત્મનિર્ભર અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બનીને અહીંયા વસતી દરેક મહિલાને કલાકૃતિ, પોષણ ટ્રેકર, સીવણ ક્લાસ, બ્યુટી પાર્લરની તાલીમ આપી સશક્ત અને આત્મનિર્ભર બનવાની સુંદર તક આપી. જરૂરિયાતમંદ બાળકોને પુસ્તક અને સ્ટેશનરી વિતરણ, યુવાનોને રોજગાર માર્ગદર્શન અને તાલીમ, કપડાં અને દવા વિતરણ, બાળકોને દિવાળી, હોળી જેવા તહેવારોમાં મીઠાઈ વિતરણ, પીવાના પાણીની પરબો, શિયાળામાં ધાબળા વિતરણ જેવા અનેકવિધ સેવાકીય કાર્યો કર્યા. જિજ્ઞાબેન દ્વારા વઢિયાર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પાટણ જિલ્લામાં સૌપ્રથમ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો. વઢિયાર વિસ્તારના વિદ્યાર્થીઓને ટેકનિકલ યુગ સાથે જોડાવા માટે શંખેશ્વર ખાતે જિજ્ઞા કોમ્પ્યુટર ક્લાસની શરૂઆત કરી, જ્યાં છેલ્લા 20 વર્ષથી લગભગ 24,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને તાલીમ સાથે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સરકારી નોકરીની પરીક્ષાઓમાં ફરજિયાત CCCના કોમ્પ્યુટર કોર્સ પણ શરૂ કર્યા, જેથી શંખેશ્વરના યુવાનો પણ સરકારી નોકરીનો લાભ મેળવી શકે. તો જિજ્ઞાબેન દ્વારા રણ વિસ્તારમાં વસતા અગરિયાઓ માટે પણ પાણીની ટાંકીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ના માત્ર માણસો માટે પરંતુ પશુ પંખીઓ માટે પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. આજના યુગમાં શિક્ષણના નામે પ્રાઇવેટ સ્કૂલો જ્યાં તગડી ફી વસૂલે છે, ત્યાં જિજ્ઞાબેન છેલ્લા 3 વર્ષથી નાના ભૂલકાઓને સાવ નજીવી ફી લઈને શિક્ષણ પૂરું પાડે છે. જિલ્લામાં પ્રથમ વખત ATE મશીન દ્વારા બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પીરસાય છે. આ ATE મશીનમાં 18,500 જેટલી ફાઇલ્સ છે, જેના દ્વારા બાળકો પોતાના મનપસંદ કન્ટેન્ટને સિલેક્ટ કરીને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થકી જ્ઞાન મેળવી શકે છે. કોરોના જેવા કપરા કાળમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ થંભી નહોતી. સતત 45 દિવસ સુધી પોતાની ચિંતા કર્યા વગર શંખેશ્વર અને આસપાસના ગામોમાં સતત 45 દિવસ ભોજન વિતરણ કરી એક પણ માણસ ભૂખ્યો ન રહે તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. તે સિવાય 15,000 જેટલા માસ્ક, આયુર્વેદિક પોટલી, હોમિયોપેથિક દવા અને પોષણ કીટ વિતરણ જેવા સરાહનીય કાર્યો થકી માનવ સેવા મહેકાવી છે. છેવાડાના માણસોની ચિંતા કરી આવા અનેક સેવા યજ્ઞો કર્યા. જિજ્ઞાબેનના ઉમદા કાર્યોની નોંધ લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પત્ર એનાયત કર્યો છે. કોરોના કાળમાં કરેલ ઉત્તમ કાર્ય બદલ મુંબઈ ખાતે કોવિડ ક્વીનની પદવી પણ અર્પણ કરવામાં આવી છે. શંખેશ્વર ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા. ગ્લોબલ ગુજરાત ફેડરેશને સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડ 2023થી નવાજ્યા, જ્યારે થાઇલેન્ડના મેજિક બુક ઓફ રેકોર્ડે ગ્લોબલ આઇકોન એવોર્ડથી જિજ્ઞાબેનને સન્માનિત કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગાંધી મિત્ર એવોર્ડથી નવાજ્યા છે, જ્યારે શંખેશ્વર ગામે પણ પોતાની દીકરીના કામની નોંધ લઈ ગ્રામજનો દ્વારા શંખેશ્વર ગામનું ગૌરવ પદવી અર્પણ કરવામાં આવી છે, જે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને જિજ્ઞાબેનના પ્રયાસોનું જીવંત ઉદાહરણ છે. મારા આ કાર્યમાં જે વિવિધ ટ્રસ્ટો કદમમાં કદમ મિલાવી મને પ્રોત્સાહિત કરી સાથ સહકાર આપે છે, તે તમામ ટ્રસ્ટોનો હૃદયપૂર્વક આભાર માનું છું.